આજરોજ અમે દૈયર ગામે મારા દેવ બાપાને આંગણે આવ્યા છીએ અને અમારા નિરાલીબેન કાંદોર નિરાલી રામભાઈ કે જે શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રીમાં કેજીથી 4 ધોરણ સુધી અભ્યાસ કરતી હતી અને હવે 5મા ધોરણથી DLSSમાં એમને પ્રવેશ મળ્યો ધોળ મુકામે અને ત્યારબાદ હાલમાં એકેડેમીમાં ધોરણ 10 પૂર્ણ કર્યું છે. તો ખાસ એમના ઘરે અમે શુભેચ્છા મુલાકાતે અને અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિની મુલાકાત માટે આવ્યા છીએ. તો નિરાલી ખાગેશ્રી ક્યાં ધોરણ સુધી ભણતી હતી? કેજીથી 4. એના પછી તને કેવી રીતે સિલેક્શન થયું? અહીંયા DLSSની પોરબંદર ભાવનગર એ રીતના પરીક્ષા દીધી પછી રોલ એડમિશન. ઓકે, સરસ. પહેલા શાળા કક્ષાએ રમતોત્સવનું આયોજન હતું, એમાં એ 3 નંબર આવી. એના પછી તાલુકા કક્ષાની સ્પર્ધા થઈ અને એમાં 1 થી 8 ક્રમાંકે આવી અને ત્યારબાદ બેટરી ટેસ્ટનું આયોજન થયું અને બેટરી ટેસ્ટમાં મેરિટમાં યાદીમાં આવી. એના પછી ભાવનગર ગયા ને, એટલે ભાવનગર રાજ્ય કક્ષાની બેટરી ટેસ્ટ હતી, જેમાંથી પસંદ થઈ અને એના પછી હું DLSSમાં ગઈ અને મેં જુડો ગેમ રાખી અને ત્યારથી અમારી એકેડેમી ટ્રાયલ આવી. પછી મેં એકેડેમી ટ્રાયલ આપી, ત્યાં પણ મારું એકેડેમીમાં સિલેક્શન થઈ ગયું. પછી હું એકેડેમી નડિયાદ ગઈ. રોલ તું ક્યાંથી ક્યાં ધોરણ સુધી ભણી? રોલ હું 5 થી 9. 5 થી 9 ધોરણ સુધી. ત્યાં કોઈ પ્રકારની ફી ભરવી પડતી કે એકદમ અંદર નિઃશુલ્ક હતું બધું? કાંઈ નહીં. સરસ. 1 પણ રૂપિયો વાલીને ખર્ચ કંઈ થયો નહીં. એમને મેં દીકરી છે અત્યારે 9 ધોરણ સુધી ધોળ પૂર્ણ કર્યું, ત્યારબાદ એકેડેમીનું સિલેક્શન થયું અને પછી ક્યાં ભણે છે? પછી અત્યારે નડિયાદ. ત્યાં કેટલામું ધોરણ પૂર્ણ કર્યું? 10મું. ત્યાં કંઈ ફી ભરવી પડે કે બધું નિઃશુલ્ક છે? બીજી કઈ કઈ સુવિધાઓ તમને આપે છે ત્યાં? બધી ખાવાનું પીવાનું રમવાનું સ્પોર્ટ્સની બધી. પછી આગળ બીજા કોઈ કે રમતમાં આગળ બધી કોઈ મેડલો મેળવેલા છે? કઈ રમતમાં અને કયું મેડલ? જુડોમાં અને ગોલ્ડ મેડલ. સરસ. ગ્રામ્ય વિસ્તાર અમારું રાણાવ તાલુકાનું દૈયર ગામ અને ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓના પ્રયત્ન, વિદ્યાર્થીની મહેનત અને સૌના સાથ અને સહકારથી અત્યારે ખૂબ સરસ રીતે એમને આમ તો એના દેવા બાપાની બહુ લાગણી પહેલેથી ભણાવવાની કે અને અમારા કામગર નવનીતભાઈ એ પણ શિક્ષણ સાથે ત્યારે જોડાયેલા હતા સંકુલ સાથે, હજી પણ પરિવાર સાથે જ બધા છીએ. એટલે એમને પ્રયત્ન કરીને અમે છેક વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપી અને રમતગમત કચેરીનું પણ અમને ખૂબ માર્ગદર્શન આદરણીય આપણા મનીષભાઈ ઝીલડિયા હતા એમનું પણ ખૂબ માર્ગદર્શન મળ્યું ને એવી રીતે સતત અમે પ્રયત્નો કરી અને વિદ્યાર્થીઓને અત્યારે હાલ પણ અમારા પ્રયત્નો ચાલુ છે કે અમારી શાળાના અથવા તો આપણે જે પણ પરિચિતમાં લોકો હોય એ સારામાં સારું શિક્ષણ મેળવી અને આગળ કેમ જાય એ વહેતા રહે બાળકો. અમારી શાળામાં સ્થિર નહીં પણ આગળ જાય તો અમને ખૂબ ગમે. અને હવે આગળ તારું શું ઈચ્છા છે કે આગળ એમાં શું કેટલું સફળ થઈને ક્યાં સુધી પહોંચવાનું? સ્પોર્ટ્સમાં તો ગેમ વાઇઝ બધી અલગ ઘણી તકો એમાં એને મળેલી છે ને આગળ જતાં એને આ મેડલો કે જે એના રાષ્ટ્રીય કક્ષાના ગોલ્ડ મેડલ છે એના દ્વારા એને આગળ સરકારી સ્પોર્ટ્સ કોટાની ભરતી હોય કે અન્ય ગવર્મેન્ટ ભરતી એમાં પણ એને ટકાવારીનો ખૂબ લાભ મળતો હોય. એટલે બીજા વિદ્યાર્થીઓને તું શું માર્ગદર્શન આપવા માંગે છે કે રમતગમત ક્ષેત્રે જવાથી કેવી રીતનો એનો ફાયદો થાય છે? સ્પોર્ટ્સમાં જવાથી ઘણી બધી આમ લાગણી ને બધી આમ જાણવા મળે અને આપણે સ્પોર્ટ્સમાંથી આગળ ઘણું શીખવા મળે. આપણે મેડલ ને બધું શરીર મજબૂત બને કે? હા. અત્યારે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ બજાર વસ્તુઓ કે જે ન ખાવાની હોય એવા અથવા જીદ કરીને ખાતા હોય, પણ આ દીકરી અમારી છે કે એને એકદમ ભોજનનું મેનુથી માંડીને બધું એવું સરસ આયોજન હોય છે અને એનું એક તો શરીર એકદમ ફિટ બને. બીજી સિદ્ધિઓ પણ મળવાની છે પણ કદાચ ન મળે તો પણ એનું એક શરીર તંદુરસ્ત હશે તો એ આજીવન પોતાની રીતે જે પણ કાર્ય છે એ સફળતાપૂર્વક કરી શકશે. હવે દેવા બાપા તમે કંઈક ટૂંકી વાત કરો આ દીકરી વિશે કે તમને કેવો આનંદ છે આ દીકરી અત્યારે છેલ્લે પહોંચી છે? મારી દીકરી હોય તો તમે એને બધું કહી. નવનીતભાઈ તમે કંઈક 2 શબ્દો આ દીકરી વિશે અને આ તમારા પ્રયત્નો વિશે આપણી શાળાના તમારા બધાના. ખાસ કરી કે આપણે પોરબંદર જિલ્લાની અંદર DLSSની અલગ અલગ જે પ્રવૃત્તિ ચાલે છે એમની અંદર હવે શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રી મુકામે આ બેન કાનગર નિરાલી રામભાઈ અંડર 19માં પાસ થયેલા હતા અને ત્યારબાદ DLSSની અલગ અલગ સફર હતી અને DLSS દરમિયાન ખૂબ સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે અને ભવિષ્યની અંદર હવે જે અત્યારે નેશનલ સુધી તો રમી આવ્યા અને નેશનલમાં ભવિષ્યમાં જાય એવી અમારા ગામની શાળાની અને સમાજની શું કહેવાય લાગણી અનુભવી. અને અમારા તો રાણા પાછા બાપા જે છે સ્કૂલ
દૈયરમાં ચાલુ થઈ બસ આપણી ત્યારથી એક જ ડ્રાઈવર અને સરસ રીતે આમ તો ડ્રાઈવર શબ્દ નહીં પણ અમારું એક વિદ્યાર્થીઓના માવતર તરીકે અને ખૂબ સરસ રીતે એટલા વર્ષોથી એ અમારી સાથે જોડાયેલા છે પરિવારના સદસ્યની જેમ જ એટલે બધાને ગૌરવ થાય અને હજી પણ અમારી યાત્રા બધાની ચાલુ છે કે અમારા ગામ કે વિસ્તાર કે આસપાસ જ્યાં પણ અમે જોડાયેલા છે એ બાળકો ખૂબ પ્રગતિ કરે એટલે આનંદ થાય. વર્ષે આમ તો નિરાલી સ્કૂલે આવે ફોનમાં વાત કરે ને અમે પણ આવતા હોઈએ છીએ. બસ આ જ અને આવનારા સમયમાં ખૂબ બધા સફળતા મેળવે અને આવી રીતે જે દરેક શાળામાં આવી સ્પર્ધાઓમાં ભાગ લે અને સફળ થાય એવું નથી કે ન્યૂ એરામાં જ આવી અને સફળ થાય પરંતુ સરકારની યોજનાઓ બધી શાળામાં હોય છે અને તમામ શિક્ષકો સરસ પ્રયત્નો કરાવતા હોય છે અને આ દીકરા દીકરીઓ સિદ્ધિના શિખરો સર કરતા હોય છે તો બધાને ગૌરવ થતું હોય એટલે આજે આપણે આ સફળતા પામેલી આપણી દીકરીને મળ્યા ખૂબ આનંદ થયો. બસ